દશામાં જોઈ શકો છો. જો આપણે અહીંયા મારી મમ્મી વગાડે હેરા. જય માતાજી બધાને. હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? આજે દશામાનો ચાલો દિવસ છે. જય માતાજી. જય દશામાં બધાને. જો આજે સ્થાપના હે ની મમ્મી દશામાની. હા, સ્થાપના થાય છે માતાજીની. જો આ બધી વસ્તુ છે આપણે રવિભાઈ બધી સરખી કરેલી. મુહૂર્ત હતો માતાજીનો. તો જો મારી મમ્મી સાથે સાથે બધું લઈને આવ્યા હે. આસોપાલવ, નાળિયેર બધું લઈને આવ્યા ની મમ્મી. આપણે કરવાની છે ને, હવે આપણે સ્થાપના કરવાની છે માતાજીની સ્થાપના કરવી. અને એ શું હે મમ્મી? વાળ છે માતાજી. કાલે અમે બ્લોગમાં કીધું તો નહીં મમ્મી? હા, જો આજે મારા મમ્મી બધા મનપાલ વાળ દેખાય છે માતાજીના. જો બાલ માતાજીના ઘેર આપશે. અને જો મારી બાલ પણ લગાડી દીધા નહીં મમ્મી. અને આ છે માળા. જો માળા પણ પહેરાવી હતી. આટલી વસ્તુ આપણે બધી કરવાની છે. મારી મમ્મી બધું આપણે કરી નાખશે ની મમ્મી. જો તો મારી મમ્મી કરી છે દીવો. તો જો મારી મમ્મી અગરબત્તી કરી. જો તો મામા ફૂલડા ચડાવવા ની મમ્મી. હા, એક માતાજી સીધે ફૂલ આપણે પાછું. જો મોટામાં દોરા બાંધી ની મમ્મી. આપણે તેરવા જાય ને માતાજીને તે દોરો કાઢવો પડે, પછી પાણી જળમાં નાખી દેવાનું પડે. જો મારી મમ્મી આવું બધું કરવાનું. અને જો આ રવિભાઈ આ બધું કરે નહીં રવિ. આમાં ખંડક ખંડક ના આવે, આપણે 5 જ રાખો. 5 રાખો. જો પછી વચ્ચે આ નારિયેળ રાખવાનું. પછી આ રાખવાનું. તોરણ ઝાંપે બાંધવાનું થશે. એ તો માતાજી આપણે આંગળે 12 મહિને એકવાર આવી. માતાજી ચલો કજો મારી માં બધાને સુખ શાંતિ દેજો માતાજી. તો જો એક બાજુ થઈ ગયું છે, હવે એક બાજુ બાકી. નારિયેળ રાખી દેશે. ચલો કજો માતાજી આપણે ભક્તિ દી. જો આવી રીતે કાંક બની ગયું માતાજીનું નારિયેળ. જો મામા 10 ગાંઠ વારે ની મમ્મી. હા, જેમ બળત આપણા માતાજીને કે એક દિવસ ટીક છે ને એક દિવસની ગાંઠ છોડવાની. તો જો માતાજીની તો જો આપણે થાપા થઈ ગઈ છે તો મસ્ત થઈ. માતાજીના સ્ટારનો ખબર પડે. જો ચાંદલા કરવાની મમ્મી અંદર. વધારવા પડે. 10 દિવસની ગાંઠું બાંધેલ હોય ને. જો મારી મમ્મી ગીત ગાતા ગાતા બધી વસ્તુ કરે ની મમ્મી. આપણે જો રવિભાઈ બેઠા નહીં રવિ. આ બધી વસ્તુ આપણે અહીંયા કરી. આ
બે કના ખસી આ બધું નાખવાનું દીવો થઈ જા હમણાં જ પણ પાછો ફરી જા. હવે જો આ દીવા થઈ ગયા છે માતાજીના કેમ કે વાર્તા બાર્તા થશે તે પછી છૂટશે ગાંઠું. જો આપણે મારી મમ્મીએ દોરો રાખી દીધો તો તમને બતાવી દઉં. આમણે પણ રાખી દીધો, થોડો પણ માથે રાખી દઈએ મારી મમ્મી. બીજું બધું થઈ ગયું. તો જો પેલા આપણે માતાજીને ચડાવી પ્રસાદી જો કાલે અમે તમને બતાવી હતી કે લીધી હતી કામ હા જો વાર્તા કરવાની વાર્તા વાંચે જે વાર્તા કરવાની છે હવે પ્રિયંકાબેન વાંચશે વાર્તા કરશે આવે છે કામ બ્રાહ્મણને દાનમાં લઈ જઠમાં ઝાડમાં પધરાવા આ વ્રત 5 વર્ષ સુધી કરવું, પછી ઉજવણું કરવું, સુપુત્ર બ્રાહ્મણને દાન કરવું, દિવસનો દિવસ વ્લોગ આટલો તો વિડીયોમાં લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. તો મળશું નવા વિડીયોમાં. તો આ પાર્ટ 2 જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બસ આપણે કાલનો વિડીયો પાર્ટ 2 માં આવી જશે. તો બધાને હરમાવી